હું કહું તઈ બોલજો। સૌ ભાઈઓને જય બાપુ બાવાવાળા। આપણે અત્યારે આપ જોઈ રહ્યા છો વીર બાવાવાળા બાપુનું જન્મસ્થળ ગામ લુંઘિયા। 250-300 વર્ષ જૂના ઓરડા છે, મૂળ સ્થિતિમાં જ છે। અત્યારે લુંઘિયાના શ્રી બાબલુ બાપુ વાળા ત્યાં રહે છે। બાવાવાળા બાપુ પરિવારના બારોટજી, બાવાવાળા બાપુ પરિવારના બારોટ દેવ શ્રી રામભાઈ જસાભાઈ રેણુકા હાલ બાબરિયા ધાર રહે છે। તેઓ પણ પધાર્યા છે દર્શન કરવા। બાપુનું જન્મસ્થળ છે। આપણા સૌ માટે આ ધરતી ખૂબ મહામૂલી ગણાય કે જ્યાં આવા શૂરવીરે જન્મ લીધો। આ બાબલુ બાપુ છે આપણા પરિવારના વડીલ, જીલુ કાકા વાળા। બાબલુ બાપુ આ સ્થળના કેટલા વર્ષ થયા છે? લગભગ 250 જેવું થઈ ગયું। 250 વર્ષ। અને બાપુનો જન્મ જ અહીંયા ને? જન્મસ્થળ જ 250 વર્ષ થયા। રાજા અનમી રાણ અડનમ વાસો ઓઢાણી સુરાણી નજ રાજ ભોપ દેહળ ભાયાણી માસાણી અમીર ऐसो મૂળું આલાણી નાડાણી નાગસી કુપો વિરાણી એટલે તેગ દેગ અધીર લાખ પાખર લોહ લાઠી જામ કકર ભવ બાવાજા કરમી થયા કાઠી હળવદરે રાણાએ ક્ષત્રિવટ રાખી મોરબી માળિયું નમી ખગ છોડ નાખી નગર કચ્છ નરે થયા અદાલતે થાણા ફરંગાણ ગાણ દાણ બધે ફરે બોલેની કોઈ સામે બકી કાઠિયા જામ બાવલ કને તેગને દેગ આવી ટકી બાવો ડગલ્લા બે ભારતના પાછા ભરે તો મલક માથે મેં વરહત નહીં વાગાહર મારે હતું કે રાણી મરતા રેઢા રહે રાજ પણ ઉપાડી ધર હાથ ભ્રમણ ત્રમણ તે બાવલા બાવે કંઈક બાવા કર્યા બીજા મર જગાવે અલેખ ત્રણ પ્રધારી ટેક તેંદુતરે વેગડા વાઘાર વાળો વાઘણિયા ત્રણો રતિએ લીધો ની રે દેવા વાળાનો દે તે તો બાળી દીધો બાવલા ટોપીન તરવાર નર બીજાને નમેની ઈ સાબીને મહિના ચાર તે બંધી ખાને રાખ્યો બાવલા। બોલી અંશા અવતાર દાન મહારાજની જય, બાવાળા બાપુની જય, રાણી બાપુની જય, હોનબાઈ માની જય, અમારા રાયબાઈ માની જય। આપ જોઈ રહ્યા છો આ બાપુની જન્મભૂમિ છે અને જૂના ઓરડા છે। હાલ થોડાક જર્જરિત થઈ ગયા છે, રિપેરિંગ કામ માંગે છે। અહીંયા ઓરડામાં બાપુ બાવાવાળાનું ફળું છે, સાથે વાલેરા બાપુનું પણ ફળું છે। ભાઈઓ, આ વીરભૂમિ છે, સમય મળે તો દર્શને પધારજો। સૌ ભાઈઓને જય બાપુ બાવાવાળા, જય સોનબાઈમાં, જય રાયબાઈમાં।